જલઝીણી અગિયારસે આમોદમાં કાછા સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। આમોદમાં જલઝીણી અગિયારસે પરંપરાગત રીતે કાછા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। કાછિયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ધારાસભ્ય ડી.કે. સ્વામી, પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ, મંદિરના ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ, કમલેશ ભગત સહિત કાછા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બેન્ડના સુમધુર સૂર સાથે મોટી સંખ્યામાં કાછા પટેલ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા। બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે લાલજી મહારાજની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુદ્ધ જળથી સ્નાન વિધિ કરાવ્યા બાદ દરેક સમાજના આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ યજમાનના ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોને દર્શન આપ્યા હતા। સન 1924 પહેલાંનો આ પરંપરા મુજબ લક્ષ્મીનારાયણ મંદિર કાછિયાવાડ આમદીપુર આમોદ માટે આ વરઘોડો નીકળે છે। સાંજે 4:30 વાગે નિજ મંદિરેથી નીકળે અને રાત્રે પાછો 1 વાગ્યા પછી નિજ મંદિરે પરત ફરે છે। આ ભગવાન જળઝૂલની એકાદશી એટલે ગામના તળાવની અંદર સ્નાન કરી અને ભગવાન જાતે આખા ગામમાં દર્શન ભક્તોને આપવા માટે નીકળે છે। તો ભગવાન સૌનું ભલું કરે અને આ દેશમાં આવેલી આફતોને દૂર કરે એવી લાલજી મહારાજની પાસે અમે પ્રાર્થના કરે છે। બોલો લાલજી મહારાજ કી જય। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।